સવારના 7 વાગ્યા હતા. ગામના કેટલાક લોકો નદી કિનારા બાજુથી જઈ રહ્યા હતા. ત્યાં જ એમની નજર એક બોરી પર પડી. તેઓને કંઈક નવાજૂની લાગતા તરત જ પોલીસને જાણ કરી અને બોરી ખોલતા જોયું તો અંદરથી લોહીથી લથપથ યુવકની લાશ હતી. હાથ પગ બાંધેલા અને કોઈએ ગળું કાપી નાખ્યું હતું. આ સનસનીખેજ ઘટના યુપીના ગોરખપુરથી સામે આવી છે, જ્યાં મૃતકની ઓળખ આદિત્યના નામથી થઈ છે. શરૂઆતની તપાસમાં જાણવા મળ્યું કે એક યુવતીએ મળવા બોલાવ્યો અને ત્યાં જ બહેરેમીથી માર મારીને યુવકને પતાવી દીધો. બાદમાં લાશને બોરીમાં ભરીને નદી પાસે ફેંકી દીધી. ઘટના એમ છે કે આદિત્ય તેના નાના નાનીના ઘરે અવારનવાર આવતો હતો. આ જ ગામમાં એક યુવતી સાથે પ્રેમ પાંગર્યો. તે યુવતીને મળવા પહોંચ્યો, પરંતુ શંકા એવી છે કે કોઈ જોઈ ગયું હશે એટલે યુવકને બહેરેમીથી માર માર્યો અને ગળું કાપી નાખ્યું. આ ઘટના બાદ ચારે તરફ દહેશત ફેલાઈ છે. જો કે પોલીસે મૃતકના પરિજનોના આધારે 12 લોકો સામે નામજોગ ફરિયાદ અને કેટલાક અજાણ્યા લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરીને કાર્યવાહી શરૂ કરી છે.